હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક બદલાયેલું છે એ પાઠ્યપુસ્તક આધારિત ગાલા સ્વાધ્યાય પોથીમાંથી અહીંયા વિભાગ ડી છે શાસન અને લોકશાહી, એ વિભાગ આધારિત પાઠ 9 કુટુંબ અને સમુદાય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું ખાસ કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંકને અવશ્ય પહોંચાડજો। તો વાત કરીએ પાઠ 9 કુટુંબ અને સમુદાય। પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે કયા કુટુંબમાં ઘણી બધી પેઢીઓ સાથે રહેતી હોય છે? તો જવાબ આવશે સંયુક્ત કુટુંબમાં। બીજું છે કે કયું કુટુંબ એક દંપતિ અને તેના બાળકો સુધી સીમિત હોય છે? તો એ આવશે વિભક્ત કુટુંબ, એટલે કે ઓપ્શન બી સાચો છે। ત્રીજો પ્રશ્ન કે કઈ ભાષામાં કૌટુંબિક સંબંધોનું વર્ણન કરવા માટે મર્યાદિત શબ્દો છે? તો જવાબ આવશે અંગ્રેજી ભાષા। ચોથું છે કે કઈ ભાષામાં કૌટુંબિક સંબંધોના નામ બુઆ, તાऊ, તાઈ, ચાચા, માસી, નાના અને નાની છે? તો એ આવશે હિન્દી ભાષામાં। ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન કે ભારતીય ભાષામાં પિતરાઈઓનો અર્થ શું થાય છે? તો ભાઈ અને બહેન એવો અર્થ થાય છે। છઠ્ઠો પ્રશ્ન કે સરળ રીતે સહકારનો અર્થ થાય છે કે સાથે મળીને કામ કરવું। 7મો પ્રશ્ન કે શાળા સિવાય બાળકો સેવા, ત્યાગ, અહિંસા જેવા મૂલ્યો ક્યાંથી શીખે છે? તો જવાબ આવશે પરિવારમાંથી। 8મું છે કે ભવિષ્યમાં ઊભા થનાર કોઈ પણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા નાનાનું શું કરવું જોઈએ? તો ભાઈ નાનાની બચત કરવી જોઈએ। ત્યારબાદ 9મો પ્રશ્ન છે કે કયા કુટુંબમાં ઘરનો એક સભ્ય અચાનક આજીવિકા ગુમાવે તો તેને આર્થિક મદદ મળી રહે છે? તો એ આવશે સંયુક્ત કુટુંબમાં। 10મું છે કે કયા કુટુંબમાં દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરે છે અને તેમની પાસે જે છે તે એકબીજાને આપે છે? તો એ આવશે સંયુક્ત કુટુંબમાં। ત્યારબાદ પ્રશ્ન 11 કયા કુટુંબમાં એક માતા અને તેમના બાળકોનો સમાવેશ થાય છે? તો એ આવશે માતૃપ્રધાન કુટુંબમાં। 12મું છે કે એક કરતાં વધુ પરિવારો તેમની આસપાસના લોકો સાથે જોડાયેલા હોય તો એવા જૂથને શું કહેવાય? તો એ આવશે સમુદાય। 13મો પ્રશ્ન કે કુદરતી સંસાધનો જેવા કે પાણી અને ગૌચરનો ઉપયોગ કરવા માટે કયા સમુદાયોમાં નિયમો હોય છે? તો જવાબ રહેશે ગ્રામીણ સમુદાયોમાં। 14મો પ્રશ્ન કે સંસાધનોને સુરક્ષિત રાખવા અને સુલભતાથી ઉપયોગ કરવા માટે સમુદાય શું બનાવે છે? તો જવાબ આવશે નિયમો બનાવે છે। ઓપ્શન બી આપણો સાચો ઉત્તર બને છે। ત્યારબાદ પ્રશ્ન 15 કે વરસાદી પાણીના સંગ્રહ માટે મધ્યપ્રદેશના જાબુઆ વિસ્તારના સમુદાયે કઈ ચળવળ કરી હતી? તો એ આવશે શિવગંગા ચળવળ। 16મું છે કે શ્રી મહેશ શર્માને ભીલ સમુદાય સાથે કરેલ પરિવર્તનશીલ કાર્ય માટે કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો એ આવશે પદ્મશ્રી એવોર્ડ। 17મો પ્રશ્ન કે અમદાવાદમાં કમલ પરમારે ગરીબ બાળકોના શિક્ષણ માટે કયું સેવાકીય કાર્ય કર્યું હતું? તો એ રાત્રિ શાળા શરૂ કરી હતી। 18મું છે કલ્યાણ સમિતિ અનાજ પુરવઠા માટે કયા સમુદાય પર આધાર રાખે છે? તો એ આવશે વેપારી સમુદાય પર। 19મો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સેવા યોજના અંગ્રેજી ભાષામાં સંક્ષિપ્ત શબ્દમાં કેવી રીતે ઓળખાય છે? તો એ આવશે NSS। 20મો પ્રશ્ન કે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ
અંગ્રેજી ભાષામાં સંક્ષિપ્ત શબ્દમાં કેવી રીતે ઓળખવામાં આવે? તો ANCC તરીકે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સને ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2 છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું વિધાન છે કે કુટુંબ કોઈ પણ સમાજનો સૌથી ખાલી જગ્યા એકમ છે, તો જવાબ આવશે પ્રાચીન. બીજું, પરિવારમાં વધુ સભ્યોની સંખ્યા ખાલી જગ્યા કુટુંબમાં હોય, એ આવશે સંયુક્ત કુટુંબમાં. ત્રીજું, પરિવારમાં બહુ જ ઓછી સભ્ય સંખ્યા ખાલી જગ્યા કુટુંબમાં હોય, તો એ આવશે વિભક્ત કુટુંબ. ચોથું છે કે કુટુંબના સભ્યો વચ્ચેના ખાલી જગ્યા પરસ્પર પ્રેમ અને સહકાર પર આધારિત હોય, તો એ આવશે સંબંધો. પાંચમું છે કે પોતાની પાસે જે હોય તે પરિવારમાં એકબીજાને વહેંચવાની ટેવ ખાલી જગ્યા કુટુંબમાં વધુ જોવા મળે, તો એ આવશે સંયુક્ત કુટુંબ. છઠ્ઠું છે કે ભારતના નકશામાં મેઘાલય રાજ્ય ખાલી જગ્યામાં આવેલો છે, તો એ આવશે પૂર્વોત્તરમાં. સાતમું છે કે સંયુક્ત કુટુંબમાં બાળકોને વાર્તાઓ કહેવાની જવાબદારી ખાલી જગ્યાની હોય, તો એ આવશે દાદા દાદી. આઠમું છે કે તહેવારોની ઉજવણી, મેળા, લગ્ન જેવા પ્રસંગોના આયોજન માટે ખાલી જગ્યાના લોકો ભેગા થાય, તો એ જવાબ આવશે સમુદાયના લોકો ભેગા થાય. મધ્યપ્રદેશના ખાલી જગ્યા ગામની આસપાસના વિસ્તારમાં શિવગંગા ચળવળ શરૂ થઈ હતી, તો એ આવશે જાબુઆ. 10મું છે કે હાલમાં પ્રથા અનુસાર ભીલ સમુદાયે ગામોમાં ખાલી જગ્યા વાવવાનું નક્કી કર્યું, તો જવાબ આવશે હજારો વૃક્ષો. ઓટો ફેબ્રિકેશન વર્કશોપના માલિક કમલ પરમારે ખાલી જગ્યા શહેરમાં ગરીબ બાળકો માટે શાળા શરૂ કરી, તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં. 12મી ખાલી જગ્યા કે કોઈ ચોક્કસ ધર્મ, પ્રદેશ, સમાન કાર્ય અને સમાન રસના લોકોના જૂથને ખાલી જગ્યા કહેવામાં આવે, તો સમુદાય કહેવામાં આવે છે. પ્રશ્ન 3 છે કે વિધાન ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાનું છે. તો પહેલું વિધાન છે કે સંયુક્ત કુટુંબ એક દંપતિ અને તેના બાળકો સુધી મર્યાદિત હોય, તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન કે મોટાભાગની ભારતીય ભાષાઓમાં પિતરાઈઓનો અર્થ ભાઈ અને બહેન થાય, તો આ વિધાન સાચું છે. ત્રીજું વિધાન કે બાળકો જીવન મૂલ્યો માત્ર શાળામાંથી જ શીખે છે, પરિવારમાંથી નહીં, તો આ વિધાન ખોટું છે. ચોથું કે રોજિંદા અભ્યાસ દ્વારા બાળકો કૌટુંબિક જીવનમાં ભાગીદાર બનવાનું શીખે છે, તો એ વિધાન સાચું છે. ત્યારબાદ 5મા નંબરનું વિધાન જોઈએ કે નિયમોનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો સમુદાય યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં, તો વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન કે ગામોમાં લોકો ખેતીકામમાં એકબીજાને મદદ કરે છે, તો સાચું વિધાન છે. 7મું વિધાન કે વર્ષ 2019માં કમલ પરમારને સેવાકીય પ્રવૃત્તિ માટે પદ્મશ્રીનો એવોર્ડ મળેલ, તો વિધાન ખોટું છે. જાતિ અથવા પેટા જાતિને સમુદાય ગણી શકાય નહીં, તો આ વિધાન પણ ખોટું છે. 9મું વિધાન છે કે સમુદાય એક મોટો એકમ છે જે એકબીજાને મદદ કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, તો વિધાન સાચું છે. 10મું વિધાન છે કે ચેન્નઈમાં શ્રી મહેશ શર્માએ વરસાદી પાણીના સંગ્રહ માટે ચળવળ કરી હતી, તો એ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે બંધ બેસતા જોડકા જોડવાના છે, તો વિભાગ અ ની અંદર સંસ્થા, વ્યક્તિ અને વિભાગ બ ની અંદર પરિચય આપેલો છે, જેમ કે NSS, તો જવાબ આવશે રાષ્ટ્રીય સેવા યોજના. બીજું છે NCC, તો એ આવશે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ. ત્રીજું છે શ્રી મહેશ શર્મા, તો એ આવશે શિવગંગા ચળવળના પ્રણેતા. અને કમલ પરમાર, તો એ આવશે ગરીબ બાળકો માટે રાત્રિ શાળા ચલાવનાર. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે ભારતીય સમાજમાં કુટુંબના કેટલા પ્રકાર જોવા મળે છે? તો ભારતીય સમાજમાં કુટુંબના 2 પ્રકાર જોવા મળે છે, એક સંયુક્ત કુટુંબ અને બીજું વિભક્ત કુટુંબ. બીજો પ્રશ્ન છે કે સંયુક્ત કુટુંબ કોને કહેવામાં આવે છે? તો જે કુટુંબમાં દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ જેવી પેઢીઓ એક સાથે રહેતી હોય તેને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન કે વિભક્ત કુટુંબ કોને કહેવામાં આવે? તો જે કુટુંબમાં એક દંપતિ અને તેમના બાળકો રહેતા હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહે છે.
ચોથો પ્રશ્ન કે ભારતીય ભાષાઓમાં પિતરાઈનો અર્થ સમજાવો. તો ભારતીય ભાષાઓમાં પિતરાઈઓનો અર્થ ફક્ત ભાઈ અને બહેન થાય છે, જે કુટુંબના બધા ભાઈ બહેનો વચ્ચેના સંબંધને ગાઢ બનાવે છે. પાંચમો પ્રશ્ન કે કુટુંબમાં સહકારનો અર્થ શું થાય. તો કુટુંબમાં સહકારનો અર્થ થાય કે બધાએ સાથે મળીને કામ કરવું. પરિવારમાં દરેક સભ્યે અન્ય સભ્યની કામગીરીમાં મદદરૂપ થવું. પ્રશ્ન નંબર 6. ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ સિદ્ધાંત કયો છે. તો આપણા ધર્મને અનુસરવો અને ફરજોનું પાલન કરવું એ ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. સાતમો પ્રશ્ન છે કે બાળકો પરિવારમાંથી કયા મહત્વપૂર્ણ મૂલ્યો શીખે છે. તો બાળકો પરિવારમાંથી અહિંસા, સેવા, સમર્પણ, પરસ્પર પ્રેમ, સહકાર, દાન કરવું જેવા મૂલ્યો શીખે છે. આઠમો પ્રશ્ન કે સંયુક્ત પરિવારમાં હંમેશા નાણાં શા માટે બચાવવા જોઈએ. તો સંયુક્ત પરિવારમાં ઘણીવાર કોઈક અણધાર્યા ખર્ચા ઊભા થાય તે સમયે બચત કરેલા નાણાં ઉપયોગમાં આવે છે અને પરિવારના બીજાને મદદ કરી શકાય છે. નવમો પ્રશ્ન કે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટે સમુદાય શી વ્યવસ્થા કરે છે. તો કુદરતી સંસાધનો સુરક્ષિત રહે અને સરખા ભાગે તેનું સંવર્ધન કરીને ઉપયોગ થાય તે માટે સમુદાય નિયમો બનાવી તેનો અમલ કરાવે છે. પ્રશ્ન 10. કેવા સંસાધનોના ઉપયોગ માટે સમુદાયોને નિયમ બનાવવા પડે છે. તો કુદરતી સંપત્તિ, પાણી, ગોચર, વન્ય પેદાશો જેવા કુદરતી સંસાધનોના ઉપયોગ માટે સમુદાયોને નિયમો બનાવવા પડે છે. 11મો પ્રશ્ન કે સાથે મળીને કામ કરવાની હલમા પ્રથાનો હેતુ જણાવો. તો મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં બીજાને મદદ કરવા માટે સાથે મળીને કામ કરવાની હલમા પ્રથા છે. તેનો હેતુ ધરતી માતાની સેવા કરવાનો છે. 12મો પ્રશ્ન કે કેવા પ્રકારના જૂથને સમુદાય કહેવામાં આવે ઉદાહરણ સાથે સમજાવવાનું છે. તો વિશેષ રીતે કોઈ ચોક્કસ ધર્મ, પ્રદેશ, સમાન કાર્યો કે સમાન રસના લોકોના જૂથને સમુદાય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મુંબઈનો પારસી સમુદાય, શાળાનો કલા સમુદાય, કેરળનો વૈજ્ઞાનિક સમુદાય વગેરેનો સમાવેશ થશે. 13મો પ્રશ્ન કે તમારા કાકાના દીકરા અને તમારી વચ્ચે કયો કૌટુંબિક સંબંધ છે. મારા કાકાના દીકરા અને મારી વચ્ચે પિતરાઈ ભાઈનો કૌટુંબિક સંબંધ જોવા મળે છે. પ્રશ્ન 6 કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે કુટુંબ. તો એક માતા પિતાના સંતાનો એક સાથે રહેતા હોય તેવો પરિવાર એટલે કે કુટુંબ. બીજું છે સંયુક્ત કુટુંબ. તો બધા સભ્યો સાથે રહેતા હોય જેમ કે દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન, પિતરાઈ વગેરેના સમૂહને સંયુક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે વિભક્ત કુટુંબ. તો જે પરિવારમાં માતા પિતા અને તેમના સંતાનોનો સમાવેશ થતો હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. ચોથું છે હલમા. તો કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે કુટુંબને મદદ કરવા માટે સાથે મળીને કામ કરવાની પ્રથાને હલમા કહેવામાં આવે છે. પાંચમું છે સહકાર. તો સાથે મળીને કામ કરવું, તે એકબીજાને મદદરૂપ થવું, તેને આપણે સહકાર તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન 7 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના. કે તેણજિંગના પિતા વિશેષ ખર્ચ અંગે તેની પત્ની સાથે ચર્ચા કેમ કરે છે. તો તેણજિંગના પિતાના મત અનુસાર ભવિષ્યમાં ઊભા થનાર કોઈ પણ અણધાર્યા ખર્ચ માટે આપણે હંમેશા નાણાં બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘરમાં જ્યારે કોઈ વિશેષ કે અણધાર્યા ખર્ચ આવે ત્યારે કરકસર કરીને જે નાણાંની બચત કરી હોય તેમાંથી ખર્ચ કરી શકાય. તેથી તેણજિંગના પિતા વિશેષ ખર્ચ અંગે તેની પત્ની સાથે ચર્ચા કરે છે. બીજું છે કે તેણજિંગના દાદા દાદી કઈ ભૂમિકા નિભાવે છે. તો તેણજિંગના દાદા દાદી ઘરના નાના મોટા કામોમાં મદદરૂપ બને છે. દાદીમાં હંમેશા રસપ્રદ વાર્તાઓ કહે છે. દાદા તેણજિંગને ગૃહકાર્યમાં મદદ કરે છે અને તેણજિંગને સ્કૂલ બસ સ્ટોપ પર મૂકવા માટે જાય છે. તેઓ તેણજિંગના ફળિયામાં સામાજિક કાર્યમાં પણ રસ લે છે.
તેણજીંગના દાદા દાદી બંને જણ ઘરના સભ્યો અને પાડોશીઓ સાથે સ્નેહ અને સદભાવ રાખે છે. ત્રીજો પ્રશ્ન છે કે તમારી આસપાસ તમને કેવા પ્રકારના કુટુંબો જોવા મળે છે? તો આપણી આસપાસ મોટાભાગે વિભક્ત કુટુંબો જોવા મળે છે અને એની યાદી બહુ લાંબી છે. આપણી સોસાયટી કે મહોલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. હા, ગામડામાં જઈએ તો સંયુક્ત કુટુંબો દેખાય છે. આપ આપણી આસપાસ જોવા મળતા આવા સંયુક્ત અને વિભક્ત કુટુંબની યાદી તમારે બનાવવાની છે. ચોથો પ્રશ્ન છે કે સંયુક્ત કુટુંબમાં કોઈ પણ 4 ફાયદા જણાવો અથવા સંયુક્ત કુટુંબના ફાયદા પર ટૂંક નોંધ લખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સંયુક્ત કુટુંબમાં સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સહકારની ભાવના હોય, જે વ્યક્તિગત વિકાસ માટે જરૂરી છે. નાના બાળકોને દાદા દાદીનો પ્રેમ મળતો હોવાથી બાળકોનો ઉછેર આદર્શ રીતે થાય છે. નાના સભ્યોને વડીલો તરફથી પ્રેમ, હૂંફ અને માર્ગદર્શન સતત મળી રહે છે. ઓછા ખર્ચમાં કુટુંબનો નિર્વાહ થતો હોવાથી આર્થિક બચત થાય છે, જે અણધાર્યા ખર્ચ માટે ઉપયોગી થાય છે. ઘરના તમામ કામમાં એકબીજાની મદદ મળે છે અને સરખા ભાગે કામ વહેંચાયેલ હોવાથી કામનો ભાર રહેતો નથી અને સમયસર કામ થઈ જાય છે. સંયુક્ત કુટુંબમાં બાળકોના ઉછેરની અને વૃદ્ધોને સાચવવાની સમસ્યા નડતી નથી. સંયુક્ત કુટુંબમાં સારા અને ખરાબ સમયમાં પરિવાર સાથે ઊભો રહે છે. સંયુક્ત કુટુંબમાં જવાબદારીઓનો ભાર ઓછો થાય અને ટીમવર્કની ભાવના વધતી હોય છે. જ્યારે અહીંયા વિભક્ત કુટુંબના કોઈ પણ 4 આપણે ફાયદા જણાવવાના હોય તો પરિવારના સભ્યો ઓછા હોવાથી ખર્ચ ઓછો થાય. તહેવાર કે લગ્ન પ્રસંગે પસંદગીની વસ્તુઓ બાળકોને મળે. સભ્ય સંખ્યા ઓછી હોવાથી બહાર ફરવા જવામાં સરળતા રહે. બાળકોને વિવિધ ક્ષેત્રોમાં આગળ ધપવા વ્યક્તિગત સ્વતંત્રતા પૂરતી મળે. પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોવાથી સ્વનિર્ભર થવાય. વિભક્ત કુટુંબમાં સ્વતંત્ર રીતે ઝડપી નિર્ણયો લઈ શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 6, જેની અંદર આપણે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અને વિભક્ત કુટુંબ વ્યવસ્થા તફાવતના આપણે 4 મુદ્દા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંનેના 4 મુદ્દા તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ તમારે એનો જવાબ જે છે તે લખવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 8મો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે કે સમુદાય એટલે શું ને તેની ભૂમિકા શી છે. તો વિદ્યાર્થી મિત્રો, સમુદાયની વ્યાખ્યા સાથે સાથે સમુદાયની શું ભૂમિકા છે એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપેલો છે, એ તમારે અહીંયા જોઈ લેવાનો છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કે વંચિત જૂથના બાળકો વિશે વિચારો. શું તમને લાગે છે કે સમાજે તેમની સાથે અન્યાય કર્યો છે? તો એનો સંપૂર્ણ જવાબ તમે અહીંયા નીચે જોઈ શકો છો. ત્યારબાદ આગળના પ્રશ્નની ચર્ચા કરીએ કે બધા બાળકોને શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે સમાજે શું કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર પણ તમે અહીંયા નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 9 કુટુંબ અને સમુદાયનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ. આભાર.